મારો બાપુ જે તાળી તો પાડો યાર. વાહ. વોર્ડ નંબર 14 ના આપણા કોર્પોરેટર નીલેશભાઈ જલુ તેમજ અત્રે આપણે આમંત્રણને માન આપીને પધારેલા લાખણકા સ્ટેટ ઇન્દુભાઈ રાવલનું સ્વાગત કરશે અમારા પ્રમુખ શ્રી રાજુભાઈ સરવૈયા. બોલ શ્રી ખોડિયાર માત કી. ઋષિરાજસિંહનું ફૂલ અર્થી સ્વાગત કરશે અમારા બિપિનભાઈ પરમાર. એક રીંગણી કલરના વિવો મોબાઈલ ખોવાયેલ છે જે ગ્રામ ચોકમાં માતાજી આજુ હોય અને આતાભાઈ ગોહિલ કે જે મારી 7મી પેઢી થાય ખોડિયારમાં જેમને આજુ હતા. મારું નામ ઇન્દુભા ઇન્દ્ર વિજયસિંહ હંવીસિંહ જાદુભા રામસિંહ અખયાતસિંહ વિજયસિંહ આતાભાઈ. આથી અમે માતાજીની આરાધના રાજુભાઈ જેવા સાવતા હોય અને અમને આમંત્રણ આપતા હોય આ સાથે અમે તમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને માતાજી તમને જાદુ આપે અને ગરીબ માણસોના કામ કરે તે બદલ હું તમને બિરદાવું છું. અને માતાજીને 5 દિવસો અથવા એ શ્રીફળની માનતા રાખો, બાકી જાજા પૈસાની માનતા રાખવાની કોઈ જરૂર નથી. માતાજી આપનું કામ કરશે. રામ ભગવાનના કુળદેવી એટલા કોણ ખબર તમને? ચામુંડામાં રામ ભગવાન જયારે રાવણનો નાશ નહોતો થતો, રાવણ મરાતો નહોતો, ત્યારે બધા બેઠા હોય છે ત્યારે બધા કે કેમ રાવણનું મોત નથી થતું? એટલે એમાં મોટા ઋષિ મુનિઓ બધે હોય છે. તેને કીધું કે ભાઈ તમે તમારા કુળદેવીને યાદ કર્યા તો એમ કીધું કે ના એટલે કે કાલ તમે ચામુંડામાને યાદ કરો મારા કુળદેવીને. એટલે પછી રામ ભગવાન યાદ કરે છે પછી એને વિભીષણ કહે છે કે અહીંયા તમે મારો એટલે રાવણ મરા છે. પણ ત્યારે માતાને આદર થઈ છે, ચામુંડામાને આદર છે. એટલે જો રામ ભગવાન હોય, જો ભગવાનને તો માતાને યાદ કરવી પડતી હોય તો આપણે તો મનુષ્ય કહેવાય. તો માતાજીને યાદ કરો, તમારા કામ થશે. મારા 2 કેન્સરના ઓપરેશન થઈ ગયા છે અને 17 વર્ષથી હું જીવું છું કે માતાજીના પ્રતાપે જીવું છું. કોઈની તાકાત નથી મને માનવા છે એટલો મને વિશ્વાસ છે. 17 વર્ષથી ડોક્ટર એમ છે કે હવે કઈ નક્કી ન કહેવાય, બરોબર? લોકો માતાજી ઉભા કરે એટલે માતાજીની સજા હોય તો બધું થાય. હું રાજુભાઈ સરવૈયાને વિનંતી કરીશ કે તેઓ આપણને 2 શબ્દ છે અને તેને સાંભળવો ગાવો છે. અને માતાજી આ એમની આગળ સારા કામ કરાવે છે. ગાયોના લીલા ગરીબ માણસોને કરિયાણું મેં આપતા જોયેલા છે. તો હું આ તકે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળાઓના આશીર્વાદ તેમને મળે, તેમની પેઢીઓ સુખ અને શાંતિથી આ માતાજીની આ ભગવતીની પ્રાર્થના કરે તે બદલ હું તેમને અભિનંદન આપું. તેમને કહું છું 2 શબ્દ તેઓ છે. વાહ ભાઈ વાહ. જોરદાર તાળીથી વધાવો મારો બાપુજી. જોરદાર. ભગવતી ખોડિયારના પરમ ઉપાસક છે યાર. આજે જલારામ ચોકમાં નવદુર્ગા યુવક મંડળ દ્વારા કે ભાઈ અમારે જવું છે, માનતા છે, પણ કાંઈ ત્યાં રીતે વરસાદ નથી. તો કે હવે એક કામ કરો ને, 3 દી વાયલા માતાજીનો હિંડોળો કરી નાખીએ એટલે માનતા વાળું માણસો
બાયણેથી આવે છે ને ધક્કા ખાઈને અમને રોજ પૂછે કે ભાઈ આજ ઈંડોળો છે, અમે જામનગરથી આવ્યા, ભાવનગરથી આવ્યા, કોઈ જુનાગઢથી આવે, અમદાવાદથી આવે, એવું બધું થાય. અને માણસોને એક શ્રદ્ધા એટલે કેવી શ્રદ્ધા કે તમે કોઈ એવું નહીં સાંભળો. આપણા ચોકનો કિસ્સો મેં કોઈને કોઈ કીધો નથી, પણ અમારા મંડળમાં લગભગને ખબર છે કે 65 વર્ષની માતા એક દીકરી અને દીકરાને પગે લગાડવા આવી હોય અને જો એ પાણામાં ફૂલડા ઉગ્યા હોય ને તો દીકરીઓ ક્યાંય જેને દુઃખ હોય ને એ શ્રદ્ધાથી મોટું કોઈ નથી. કે અહીંયા કોઈ સાંભળો, અમે કોઈ ભૂવા ફરાડી કે કોઈ જાતના નાટક નથી કરતા અને નાટક કરવાના નથી. જ્યાં સુધી માતાજી કામ કરે ને તમારી શ્રદ્ધા ઉભી છે ને ત્યાં સુધી રાજુભાઈ કદાચ ગરબીમાં હોય ન હોય પણ આ ચોકમાંથી હાલતો માણા નીકળીને માનતા કરતો જાય ને તો એને સાંભળો, એના મનના માફિયા જે હોય કઈ બધાને માનો કે દીકરી દીકરાની કોઈ હોય એવું નથી હોતું. મારા મિત્ર ઇન્દ્ર વિજયસિંહ રાવલ એને એમ કીધું કે મારે 3 વખત કેન્સરના રિપોર્ટ આવ્યા અને મને સારું છે માતાજીની દયાથી. તો કોઈને કોઈ માણસને કાંઈ ને કાંઈ તકલીફ હોય, ખાલી દાંત કાઢવામાં સારું લાગે કે હોવું ને હાવું ન ગમે એવું ન હોય. આ જે આ મેદની બેઠી ને એને હોવને મા તરીકે દીકરી હોવ છે એ દીકરી બની શકે તો હાહુ મા બની શકે, અને હાહુ મા બની શકે તો હોવ દીકરી બની શકે. પણ આપણે કાયમ એવું રાખી કે આ મારા દીકરાની હોવ છે, મારા દીકરાની હોવ છે એટલે એ હાહુ જ રહે. પણ એ માતાજીની દયાથી આપણા આજુબાજુના વિસ્તારમાં મેં એવું ક્યાંય નથી આવ્યું કે આપણા એરિયામાં કોઈ ગઈઢા દુઃખી થતા હોય કે એના દીકરાની હોવ એને તરસોડી દીધા હોય. અને માતાજીની દયાથી કાયમ એ પ્રાર્થના એક ભાઈ એને હાચો. પેલા માતાજી માં છે, બાપ છે, એને પૈકી લાગો, એને માનો, પછી માને માનો. એને માનશો ને તો આ રીધેલી જ છે, એને નહીં હાચવો ને તો આ ખીધેલી જ છે. એની પાસેથી તમે હરીમારીને એના પગ પકડી લ્યો, ગરબીને પૈકી લાગી લ્યો કે જલ્દી ધક્કા મારીને ઉપર આવી જાઓ, એનાથી કઈ માતાજી ભેગા નહીં થઈ જાય. જ્યાં બેઠા હોય ત્યાં શ્રદ્ધાથી અને વિશ્વાસથી માતાજી માથે શ્રદ્ધા રાખજો. અને અમે તો કાયમ માતાજીને એવી પ્રાર્થના કરી છે કે હે માતાજી, અમને ગ્રુપને દે નો દે એની અમે કોઈ વાંધો નથી, પણ અહીંયા જે માણસો તારો શ્રદ્ધા અને વિશ્વાસથી અહીંયા આવે છે ને એનું અચૂક ધ્યાન રાખજે. અને માતાજી રાખે છે એનું પ્રમાણ છે. અહીંયા નાના ભૂલકાઓ કેટલા મરીઝ, કેટલા માણસો હાજા માંદા આતે કોઈના કાંઈ ને કાંઈ કામ કરે છે, તો એનો જીવતો જાગતો દાખલો છે. આ જગ્યા છે એને મંદિર નથી બનાવવું, પણ એક આસ્થાનું પ્રતીક છે. એ તો હા સાચી વાત છે, નગર તમે આ બધા ભેગા ન થાવ. આ રાજુભાઈને જોવા સારું કોઈ માણસ નથી આવ્યા, માનતા માટે આવ્યા છે, કોઈ માતાજીના દર્શને આવ્યા. લાંબુ નહીં બોલું, પછી વરસાદ નહીં હોય તો પાછી ફરીથી વાતો કરશું માતાજીની. જય માતાજી, બોલો ખોડિયાર માત કી. આવો નવો આંકડો રાખજો, પડકારો રાખજો. ને માતાજી કાયમ જલારામ ચોકમાં બેઠી છે.